મિત્રો, હવે આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. તો એ ચેપ્ટરના અંદર એન્ડ પર જતા પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે કયા કયા ટોપિક આપણે કવર કર્યા છે અને કયું પોર્શન આજે આપણે કવર કરવાનું છે, રિમેનિંગ પોર્શન કયું છે આપણા જોડે. તો મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલું પોર્શન, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ અને લોડ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર ફર્સ્ટ લેક્ચરના અંદર જ આપણે વાત કરી હતી કે સિવિલ એન્જિનિયરિંગના અલગ અલગ સ્ટ્રક્ચર છે આપણા જોડે. તો એના અંદર હાઈવે છે, બ્રિજેસ છે, બિલ્ડિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, એ અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર છે અને તેના પર લાગતા જુદા જુદા ટાઈપના લોડ છે. તો ડેડ લોડ છે, લાઈવ લોડ છે, વિન્ડ લોડ છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાની હતી અને એ ટાઈમે આપણે કરી છે ચર્ચા. અને એના માટે એક પીપીટી પણ છે સ્ટ્રક્ચર્સ અને લોડના રિલેટેડ. તે તમને ટીમ અથવા તો ગૂગલ ક્લાસરૂમમાં શેર કરવામાં આવશે. ક્લિયર છે મિત્રો? હવે નેક્સ્ટ જોઈએ આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન. તેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે સિગ્મા અને તેનો ફોર્મ્યુલા આપણે પી અપોન એ જોઈ ચૂક્યા છીએ. નેક્સ્ટ છે લિનિયર સ્ટ્રેન. તેના રિલેટેડ એટલે ડેલ્ટા એલ અપોન એલ ઇક્વલ ટુ એપ્સાઇલન, એ પણ જોઈ ચૂક્યા છીએ. હુક્સ લો નો જે નિયમ છે, હુક્સ લો નો નિયમ એમ કહે છે કે કોઈ પણ મટીરિયલ ઉપર લોડ લાગે એટલે ઇલાસ્ટિક લિમિટમાં હોય ત્યાં સુધી સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હશે. તો એ હુક્સ લો વિશે પણ આપણે બહુ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પછી ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ ઓન ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ લિનિયર સ્ટ્રેન, એટલે જે અસાઇનમેન્ટ તમને શેર કરવામાં આવ્યું છે જેના અંદર 13 ક્વેશ્ચન છે, મે બી એના અંદરથી 6-7 સમ આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના અસાઇનમેન્ટના સમ આપણે લેક્ચરના અંદર સોલ્વ કરી ચૂક્યા છીએ. તો એ રિલેટેડ છે ડાયરેક્ટ સ્ટ્રેસ અને લિનિયર સ્ટ્રેન. વધુમાં એના અંદર આપણે બાર્સ વિથ વેરિંગ ક્રોસ સેક્શન જોયું છે. પછી જો કમ્પોઝાઇટ સેક્શન હોય આપણું, કમ્પોઝાઇટ એટલે બે મટીરિયલથી મળેલું, એલ્યુમિનિયમ સ્ટીલ હોય અથવા તો એલ્યુમિનિયમ અને કોપર હોય, તો એને પણ કઈ રીતે સોલ્વ કરવું અને અલગ અલગ મટીરિયલ ઉપર સ્ટ્રેસ કઈ રીતે ફાઇન્ડ કરવા તે પણ આપણે જોઈ ચૂક્યા છીએ. નેક્સ્ટ જે છે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ઓફ માઇલ્ડ સ્ટીલ, તે આપણે લાસ્ટ લેબમાં જ જોયું છે કે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ માઇલ્ડ સ્ટીલનો કઈ રીતે ડ્રો થાય છે અને માઇલ્ડ સ્ટીલના ટેન્શન ટેસ્ટ માટે યુટીએમ મશીન આપણે જે કાલે ઉપયોગ કર્યું, યુટીએમ મશીનનો ઉપયોગ કરી અને માઇલ્ડ સ્ટીલનો ટેસ્ટ કર્યો અને તેના અલગ અલગ પેરામીટર જોયા, જેમ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કઈ રીતે મળે આપણને, યીલ્ડ અને બ્રેકિંગ, અલ્ટિમેટ સ્ટ્રેસ કઈ રીતે મળે. આપણે જોયું એના અંદર કે અલ્ટિમેટ સ્ટ્રેસ હંમેશા યીલ્ડ સ્ટ્રેસ કરતા વધારે હોય છે. યીલ્ડ પોઈન્ટ કોને કહેવાય તેના વિશે પણ જોયું આપણે. ફેક્ટર ઓફ સેફ્ટી કોને કહી શકાય તે પણ આપણે જોયું છે. તો એના ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ પણ આપણા એક્ઝામમાં પૂછાય છે. તો તે રિલેટેડ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ તમને શેર કરવામાં આવશે. નેક્સ્ટ લેટરલ સ્ટ્રેન અને પોઈઝન રેશિયો વિશે પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ આપણે. એની જોડે જોડે આપણે શિયર સ્ટ્રેસનો કન્સેપ્ટ જોઈ લીધો છે. ટાઉની ફોર્મ્યુલા જોયું, તેના પરથી શિયર મોડ્યુલસ આપણને કઈ રીતે મળે છે, જી ની વેલ્યુ એને જી કહી શકાય, એન કહી શકાય અથવા તો સી પણ કહી શકાય છે. નેક્સ્ટ આપણે બલ્ક મોડ્યુલસ વિશે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. બલ્ક મોડ્યુલસ એટલે ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કોને કહેવાય, એપ્સાઇલન વી, તેના વિશે પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એપ્સાઇલન વી કઈ રીતે મળતો હોય છે તો એ પણ આપણે જોયું છે. ડેલ્ટા વી અપોન વી, તેના અલગ અલગ ફોર્મ્યુલા જે છે તેના વિશે પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો હવે મિત્રો આજે લાસ્ટ જે ચેપ્ટર જે છે એ આપણે આજે જોવાનું છે. આ 1 નો સી પાર્ટ જે છે, કમ્પ્યુટ સ્ટ્રેન એનર્જી અંડર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડિંગ. જુદા જુદા ટાઈપની લોડિંગ પરથી આપણે જો સ્ટ્રેન એનર્જી મેળવવી હોય મટીરિયલની તો કઈ રીતે મળશે. તો આજે આપણે કયા કયા લોડ છે, સડન છે, ગ્રેજ્યુઅલ છે, ઇમ્પેક્ટ લોડ છે, ડિફાઇન સ્ટ્રેન એનર્જી કોને કહીએ, પ્રૂફ રિઝેલન્સ કોને કહીશું, ઇમ્પેક્ટ લોડ કોને કહીશું અને તેના રિલેટેડ આપણે સમ આજે જોવાના છે. તો મિત્રો ચલો સ્ટ્રેન એનર્જી વિશે આપણે ડિસ્કશન કરીએ આગળ વધતા. તો સ્ટ્રેન એનર્જી આજનો આપણો ટોપિક છે. તો સ્ટ્રેન એનર્જીના અંદર ફર્સ્ટ જોઈએ
ઓકે મિત્રો, પહેલા કન્ટેન્ટના અંદર આપેલું છે આપણને ઇલાસ્ટિક સ્ટ્રેન એનર્જી. ઇલાસ્ટિક સ્ટ્રેન એનર્જી ફર્સ્ટ કન્ટેન્ટ આપ્યું છે આપણને. નેક્સ્ટ છે સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ લોડિંગ. થર્ડ પોઈન્ટ છે સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ સડન લોડિંગ અને સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ ઇમ્પેક્ટ લોડિંગ. તો ડિપ્લોમા લેવલના આપણા સિલેબસમાં આપણે આ 4 ટોપિક વિશે ડિસ્કશન કરવાનું છે. એના સિવાયના ટોપિક આપણે અત્યારે જોવાના નથી. તો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. તો ફર્સ્ટ થિંગ એ છે કે સ્ટ્રેન એનર્જી આપણે કોને કહીશું? સ્ટ્રેન એનર્જી કોને કહી શકાય? તો સ્ટ્રેન વિશે તો આપણને બધાને ખબર છે કે મટીરિયલ જ્યાં સુધી ઇલાસ્ટિક લિમિટમાં છે અને તેના પર લોડ લગાડવામાં આવે. લોડમાં બે ટાઈપના લોડ છે. એક્સિયલ લોડ છે આપણા જોડે, એક કોમ્પ્રેશન લોડ છે અને સેકન્ડ છે ટેન્શન લોડ. અને બંને એક્સિયલ લોડ લોંગિટ્યુડિનલ એક્સિસ પર લાગતા હોય છે. એટલે લંબાઈ જે ડાયરેક્શનમાં હોય મટીરિયલની એ જ ડાયરેક્શનના અંદર આપણે એને ટેન્શન લોડ એપ્લાય કરીએ અથવા તો કોમ્પ્રેશન લોડ એપ્લાય કરીએ. જો કોમ્પ્રેશન લોડ એપ્લાય કરીએ તો એની લંબાઈના અંદર ઘટાડો થાય છે અને જો ટેન્શન લોડ એપ્લાય કરીએ આપણે તો લંબાઈના અંદર વધારો થાય છે. તો એ ટાઈપના આપણે લોડ પણ જોઈ ચૂક્યા છીએ. તો હવે નેક્સ્ટ મિત્રો જોઈએ આપણે. તો સ્ટ્રેન આપણને ખબર છે કે લંબાઈમાં થતો ફેરફાર ડિવાઈડ બાય ઓરિજિનલ લંબાઈ એટલે સ્ટ્રેન. તો સ્ટ્રેન એનર્જી ટોટલ કોને કહીશું? તો ફર્સ્ટ થિંગ તો એ છે કે આપણું મટીરિયલ જે છે તેને આપણે ઇલાસ્ટિક લિમિટ સુધી લોડ આપવાનો છે, તો જ સ્ટ્રેન એનર્જીનો કોન્સેપ્ટ આપણા સોલ્વ થશે. ઇલાસ્ટિક લિમિટથી ઉપર જ્યાં પ્લાસ્ટિક જે રેન્જ આવે છે અથવા તો જ્યાં અલ્ટિમેટ સ્ટ્રેસ આવે છે, બ્રેકિંગ આવે છે માઇલ્ડ સ્ટીલના ગ્રાફમાં, ત્યાં સુધી આપણે લોડ એપ્લાય કરવાનો નથી. મટીરિયલ જ્યાં સુધી ઇલાસ્ટિક લિમિટમાં છે ત્યાં સુધી જ એના ઉપર લોડ એપ્લાય કરીશું આપણે. તો ફર્સ્ટ થિંગ એ છે કે ઇલાસ્ટિક લિમિટ કોઈને કહીશું મિત્રો? ઇલાસ્ટિક લિમિટ એટલે કે when a material is subjected to any load up to elastic limit. ઇલાસ્ટિક લિમિટ સુધી જો એના પર લોડ લગાડવામાં આવે ને આફ્ટર રિમૂવલ ઓફ ધ લોડ, કે લોડને જ્યારે રિમૂવ કરી દઈએ તો મટીરિયલ રિગેન્સ ઇટ્સ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ, કે મટીરિયલ પાછું એના ઓરિજિનલ શેપ અને સાઇઝમાં આવી જાય તો એ ઇલાસ્ટિક લિમિટ હશે. તો હવે મિત્રો સ્ટ્રેન એનર્જી કોને કહીએ? તો when a body is subjected to ગ્રેજ્યુઅલ એટલે ધીરે ધીરે વધારો કરે. જે આપણે માઇલ્ડ સ્ટીલના અંદર યુટીએમ મશીનના અંદર લોડ ઇન્ક્રીઝ કર્યો તો સૌથી પહેલા સ્ટાર્ટ કરી તો 1 કિલોન્યુટન, પછી 5 કિલોન્યુટન, 10, 15 એ રીતે ધીરે ધીરે ઇન્ક્રીઝ કરીએ છીએ આપણે ગ્રેજ્યુઅલ. સેકન્ડ છે સડન લોડ. સડન એટલે આપણે એકદમથી સમજી લો કે મશીન ઉપર આપણે 50 કિલોન્યુટન વાલ્વ એકદમ રિલીઝ કરી દઈએ તો 50 કિલોન્યુટનનો લોડ એપ્લાય કરી દઈએ તો સડન ટાઈપનો લોડ છે. અને સેકન્ડ ઇમ્પેક્ટ લોડ એટલે એવો લોડ કે કોઈ હાઈટ પરથી આપણે લોડ લગાડીએ, કે 1 મીટરની હાઈટ પરથી કોઈ મટીરિયલ ઉપર આપણે લોડ લગાડીએ. સમજી લો કે રેલવે ટ્રેક છે, તો રેલવે ટ્રેક ઉપર જ્યારે રેલવે જાય છે તો એના જે ટાયર છે તો એ રેલ ઉપર ઇમ્પેક્ટ લોડ આપે છે, એટલે રોટેટ થઈ અને તેના પર ઇમ્પેક્ટ આપે છે. તો બોડી ઉપર ગ્રેજ્યુઅલ, સડન અથવા તો ઇમ્પેક્ટ લોડ લગાડીએ તો બોડીના અંદર શું થશે? ડિફોર્મ થશે. ડિફોર્મ મીન્સ શું થશે મિત્રો? એ સ્ટ્રેચ થશે, ખેંચાશે. જો ટેન્શન લોડ હશે ખેંચાશે અને કોમ્પ્રેશન લોડ હશે તો શું થશે? એના અંદર લંબાઈમાં ઘટાડો થશે. અને જ્યારે સ્ટ્રેચ થશે મટીરિયલ, આપણે ટેન્શન લોડની વાત કરીએ તો મટીરિયલ સ્ટ્રેચ થાય છે, ખેંચાય છે, તો શું થશે? વર્ક ઇઝ ડન અપોન ઇટ. એના ઉપર કોઈ વર્ક થતું હોય છે. સમજી લો કે કોઈ સ્પ્રિંગ છે અને તેને તમે ખેંચી રાખો છો થોડીક વાર સમય માટે, તો સ્પ્રિંગ શું હશે? કે ઇલાસ્ટિક લિમિટના અંદર હશે સ્પ્રિંગ, અને તમે એને ખેંચી રાખશો એટલે એના અંદર કોઈ એનર્જી સ્ટોર થશે. જેમ જ તમે લોડ રિમૂવ કરશો અથવા તો સ્પ્રિંગને રિલીઝ કરશો તો એક ઇમ્પેક્ટ ક્રિએટ થશે. તો એનર્જી એના અંદર સ્ટોર હતી અને રિલીઝ કરવા પછી એ એનર્જી રિલીઝ થઈ જાય છે. ઇફ ધ ઇલાસ્ટિક લિમિટ ઇઝ નોટ એક્સિસ્ટ, એટલે આપણે મટીરિયલને ઇલાસ્ટિક લિમિટમાં જ રાખવાનું છે. ધીસ વર્ક ઇઝ સ્ટોર્ડ ઇન ધ બોડી. બોડીના અંદર સ્ટોર થાય છે વર્ક, અને ધીસ વર્ક ડન ઓર એનર્જી સ્ટોર્ડ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ સ્ટ્રેન એનર્જી. તેને જ આપણે મિત્રો સ્ટ્રેન એનર્જી કહીએ છીએ. કે કોઈ પણ મટીરિયલને સડન, ગ્રેજ્યુઅલ અથવા ઇમ્પેક્ટ લોડ આપવામાં આવે તો એ ડિફોર્મ થશે અને એના અંદર કોઈ એનર્જી સ્ટોર થશે. એ એનર્જી સ્ટોર થયેલી એનર્જીને જ આપણે સ્ટ્રેન એનર્જી કહીએ છીએ. તો સ્ટ્રેન એનર્જીની અધર ડેફિનેશન એમ કહે છે કે એનર્જી ઇઝ સ્ટોર્ડ ઇન ધ બોડી ડ્યુરિંગ ડિફોર્મેશન પ્રોસેસ એન્ડ ધીસ એનર્જી ઇઝ કોલ્ડ સ્ટ્રેન એનર્જી. તો સ્ટ્રેન એનર્જી કોના બરાબર છે? વર્ક ડન. વર્ક ડન ક્યાં થશે? કે આપણે જો કોઈ બોડી છે તેના પર ફોર્સ લગાડીએ તો તેના અંદર
ટેન્શન ફોર્સ હોય તો એ ખેંચાશે અને તેના અંદર એનર્જી સ્ટોર થશે અને એ વર્ક ડનના રૂપે આપણે સ્ટ્રેન એનર્જી જોવા મળશે. નેક્સ્ટ મિત્રો છે રિઝાયલેન્સ. રિઝાયલેન્સ થી પહેલા તમને એક એક્ઝામ્પલ આપી દઉં સ્ટ્રેન એનર્જીનો. મિત્રો આપણે સ્પ્રિંગ થી જે વજન માપીએ એવો વજન કાંટો જોયો હશે. સમજી લો કે આ ફિક્સ બેઝ છે ઉપર અને એક સ્પ્રિંગ આ રીતે મૂકેલી છે અહીંયા. ઓકે, અને અહીંયા સ્પ્રિંગનો હુક આપેલો છે. આ સ્પ્રિંગની કેપેસિટી છે આપણા જોડે 50 કેજી, કે 50 કેજીનો વજન આ સ્પ્રિંગની કેપેસિટી છે કે એ જોઈ શકે છે. 50 કેજીથી વધારે લોડ આના ઉપર એપ્લાય કરશો તમે તો એ ઇલાસ્ટિક લિમિટના બહાર જતી રહેશે સ્પ્રિંગ. એટલે મીન્સ આ સ્પ્રિંગ પાછી એની મૂળ સ્થિતિમાં નહીં આવી શકે, એટલે ખેંચાઈ જશે, પરમાનન્ટલી ડિફોર્મ થઈ જશે. જો આપણે 40 કેજીનો લોડ એપ્લાય કરીએ આના ઉપર 40 કેજી, તો શું થશે? સ્પ્રિંગનું કંઈક બિહેવિયર આવું થશે. 40 કેજી વજન લટકાવે છે, સ્પ્રિંગ આ રીતે સ્ટ્રેચ થશે. અહીંયા એનો હુક છે, આ હુક થઈ ગયો અને આ વજન આપણો કેટલો છે નીચે 40 કેજી. તો સ્પ્રિંગ સ્ટ્રેચ થાય છે, 40 કેજી વજન આપણને સ્પ્રિંગના અહીંયા જે મેઝરમેન્ટ હશે એના અંદર દેખાશે. તો આપણે હવે 40 કેજી વજન રિમૂવ કરી દઈએ એટલે સ્પ્રિંગ પાછી એની મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે આ જે હદ સુધી સ્પ્રિંગ ખેંચાય છે ત્યાં સુધી એના અંદર ડિફોર્મેશન થાય છે. ઓરિજિનલ લંબાઈ સમજી લો એની L છે, તો આ લંબાઈ જે ફેરફાર થાય છે એ કેટલું છે? ડેલ્ટા L. ક્લિયર છે મિત્રો? ડેલ્ટા L જેટલું એના અંદર ડિફોર્મેશન થાય છે અને ડિફોર્મેશનના લીધે એના અંદર કોઈ એનર્જી સ્ટોર થાય છે અને એ સ્ટોર એનર્જી ક્યાં વપરાશે? વર્ક ડન. વર્ક ડન શેના દ્વારા? કે તમે જે આ 40 કેજીનો ફોર્સ નીચે લટકાવ્યો છે તેના લીધે એના અંદર વર્ક ડન થાય છે. તો 40 ઇન્ટુ ડેલ્ટા L જેટલી એના અંદર એનર્જી સ્ટોર થશે. ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ધીસ ઇઝ કોલ્ડ વર્ક ડન. એ આપણે એપ્લાઇડ મિકેનિક્સના સબ્જેક્ટમાં જોઈ ચૂક્યા છીએ. તો મિત્રો એનર્જીનો એકમ અને વર્ક ડનનો એકમ સેમ જ છે, ન્યૂટન ઇન્ટુ મીટર એનો એકમ થાય છે. હવે મિત્રો નેક્સ્ટ ટર્મ આવે છે સ્ટ્રેન એનર્જી પછી રિઝાયલેન્સ. આની ડેફિનેશન તમારે પૂછાતી હોય છે જીટીના પેપરના અંદર 2 માર્ક્સની. તો જોઈએ, ટોટલ સ્ટ્રેન એનર્જી સ્ટોર ઇન અ બોડી ઇઝ કોલ્ડ રિઝાયલેન્સ. એટલે ટોટલ જ્યારે આપણે મટીરિયલ પર લોડ લગાડીએ ઇલાસ્ટિક લિમિટ સુધી તો મટીરિયલના અંદર એનર્જી સ્ટોર થશે. તો એ ટોટલ એનર્જી જેટલી સ્ટોર થશે તેને જ આપણે રિઝાયલેન્સ કહીએ છીએ અને તેનો ફોર્મ્યુલા યુ થી તેને ડિનોટ કરવામાં આવે છે સ્ટ્રેન એનર્જીને અને રિઝાયલેન્સને. તો સિગ્મા સ્ક્વેર. સિગ્મા શું છે મિત્રો? અહીંયા સ્ટ્રેસ છે. સિગ્મા ઇક્વલ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસ ક્યાં લાગતો હશે? આ જે સ્પ્રિંગનું જે મટીરિયલ છે તેના પર સ્ટ્રેસ લાગતો હશે અને સ્ટ્રેસ સિગ્મા ઇક્વલ ટુ આપણા જોડે થશે ફોર્સ અપોન એરિયા. આ એક ફોર્મ્યુલા છે, સિગ્મા ઇક્વલ ટુ P બાય A. E શું છે અહીંયા મિત્રો? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર ગિવન મટીરિયલ. મટીરિયલ માટેનું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. અને V એટલે વોલ્યુમ. હવે કોઈ પણ મિત્રો સર્ક્યુલર એલિમેન્ટ છે મિત્રો, આ રીતે કોઈ સર્ક્યુલર એલિમેન્ટ હોય અને તેનું ડાયામીટર તમને આપેલું હોય, સમજી લો 10 mm ડાયા છે અને તેની લંબાઈ જે છે 1000 mm છે. તો આનું વોલ્યુમ આપણને શોધવું હોય મિત્રો તો આ રીતે મળે. વોલ્યુમ V ઇક્વલ ટુ, પહેલા તો એરિયા શોધી લઈએ, એરિયા ઇન્ટુ લેન્થ. એરિયા મળશે આપણને પાઈ બાય 4 ઇન્ટુ 10 સ્ક્વેર ઇન્ટુ લેન્થ એટલે 1000. ક્લિયર છે મિત્રો? તો આના ઉપરથી આપણને ટોટલ વોલ્યુમ મળશે. શેના અંદર મળશે? વોલ્યુમનો એકમ mm3. આ રીતે આપણને વોલ્યુમ મળે છે. ધીસ ઇઝ કોલ્ડ મિત્રો રિઝાયલેન્સ. ઓકે, નેક્સ્ટ જે છે પ્રૂફ રિઝાયલેન્સ. પ્રૂફ રિઝાયલેન્સ અને રિઝાયલેન્સમાં એક જ ફરક છે કે પ્રૂફ એટલે મેક્સિમમ. તો મેક્સિમમ સ્ટ્રેન એનર્જી વિચ કેન બી સ્ટોર ઇન અ બોડી ઇઝ કોલ્ડ પ્રૂફ રિઝાયલેન્સ. એટલે મેક્સિમમ એનર્જી ક્યાં સુધી સ્ટોર થશે મિત્રો? સમજી લો કે સ્પ્રિંગ છે તેની કેપેસિટી 50 કેજી છે, એની ઇલાસ્ટિક લિમિટની કેપેસિટી. તો 50 કેજી સુધી આપણે અહીંયા વજન મૂકીશું ત્યાં સુધી જ મટીરિયલ ઇલાસ્ટિકમાં રહેશે. 51 કેજી કર્યા પછી તરત પ્લાસ્ટિક સ્ટેજમાં આવી જશે. તો મેક્સિમમ એનર્જી આપણી ક્યારે સ્ટોર થશે? જ્યારે આપણે મેક્સિમમ ઇલાસ્ટિક લિમિટ સુધી તેના પર લોડ એપ્લાય કરીશું ત્યારે. તો મેક્સિમમ એનર્જી પણ ત્યારે જ મળશે કે મેક્સિમમ જે ઇલાસ્ટિક લિમિટની કેપેસિટી છે ત્યાં સુધી લોડ એપ્લાય કરીએ તો તેના પરના સ્ટ્રેસ મળશે. તો સિગ્મા E શું કહે છે આપણે? સિગ્મા E એટલે ઇલાસ્ટિક લિમિટ ઉપરના સ્ટ્રેસ, એટલે P ઇલાસ્ટિક લિમિટ સુધી એપ્લાય કરવાનો ફોર્સ ડિવાઈડ બાય એરિયા, એટલે સિગ્મા E મળે આપણને. તો સિગ્મા E સ્ક્વેર ડિવાઈડ બાય 2E ઇન્ટુ V
એટલે આપણને પ્રૂફ સ્ટેજ અને યુપી થી લખાય છે અને રિઝાઇલન્સ ને ઓનલી યુ થી લખાય છે. તો મિત્રો ત્રણ ટર્મ આપણે જોઈ, ફર્સ્ટ સ્ટ્રેન એનર્જી, સેકન્ડ રિઝાઇલન્સ અને થર્ડ છે પ્રૂફ રિઝાઇલન્સ. હવે નેક્સ્ટ જોઈએ આપણે મોડ્યુલસ ઓફ રિઝાઇલન્સ. મિત્રો આ બધી જ ડેફિનેશન 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે અને ફોર્મ્યુલા પરથી ન્યુમેરિકલ પણ એક્ઝામમાં પૂછાય છે. તો મોડ્યુલસ ઓફ રિઝાઇલન્સ કોને કહીએ આપણે? મેક્સિમમ સ્ટ્રેન એનર્જી which can be stored in a body. તો મેક્સિમમ સ્ટ્રેન એનર્જી ક્યારે બોડીમાં સ્ટોર થાય છે? જ્યારે આપણી એનર્જી કેવી છે? પ્રૂફ રિઝાઇલન્સ છે. તો પ્રૂફ રિઝાઇલન્સ પર યુનિટ વોલ્યુમ લખી છે મિત્રો, પર યુનિટ વોલ્યુમ એટલે વોલ્યુમથી આપણે એને ડિવાઈડ કરવાનું. જે લાસ્ટ યુપી નો ફોર્મ્યુલો હતો આપણા જોડે, યુપી નો જે ફોર્મ્યુલો છે તેને વી થી આપણે ડિવાઈડ કરવાનો છે. તો યુપી નો ફોર્મ્યુલો મિત્રો ખબર છે આપણને, કેટલો છે યુપી નો હમણાં ફોર્મ્યુલો આપણે જોયો, સિગ્મા સ્ક્વેર અહીંયા ઈ છે ડિવાઈડ બાય 2e ઇન્ટુ વી. આ ઓલરેડી યુપી એટલે પ્રૂફ રિઝાઇલન્સ નો ફોર્મ્યુલો છે, તેને વોલ્યુમ થી આપણે ડિવાઈડ કરી દઈએ તો વી થી વી કેન્સલ આઉટ થઈ જશે અને આપણને મોડ્યુલસ ઓફ રિઝાઇલન્સ નો ફોર્મ્યુલો આ રીતે કંઈક મળી જશે, યુએમ ઇક્વલ ટુ સિગ્મા ઈ સ્ક્વેર ડિવાઈડ બાય 2e. ક્લિયર છે મિત્રો? હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્ટ્રેન એનર્જી. ફર્સ્ટ જે આપણું ટોપિક હતું સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ લોડિંગ. ગ્રેજ્યુઅલ એટલે ધીરે ધીરે આપણે લોડ ઇન્ક્રીઝ કરવાનો છે. તો તેના માટે જોઈએ અહીંયા શું છે પ્રોસીજર આપણા જોડે. કન્સિડર અ બાર ઓફ લેન્થ L. કોઈ એક સર્ક્યુલર બાર લઈ લઈએ આપણે, સર્ક્યુલર 16 mm ડાયાની કોઈ બાર છે, સ્ટીલની બાર સમજી લઈએ આપણે, તેની લંબાઈ L છે. મિત્રો દેખાય છે અહીંયા આપણને L લંબાઈની કોઈ બાર છે, તેને વર્ટિકલી વન એન્ડ એનો ફિક્સ કરી દીધો છે. એટલે ઉપરનો ભાગ જે છે એનો વન એન્ડ એને ફિક્સ કરી દીધો છે. સમજી લો કે આપણું ફેન જે છે, પંખો જે હોય એના ઉપર જે પાઇપ હોય જેના અંદર પંખો હેંગ કરીએ તો એ પંખાની પાઇપ ઉપરની બાજુમાં ફિક્સ હોય છે સીલિંગ પર, અને નીચેનો ભાગ જે છે તેના પર પંખાનું વજન આવતું હોય છે. તો વન એન્ડ ઓફ ઇઝ અટેચ ટુ ધ સીલિંગ, એને સીલિંગ થી ફિક્સ કરી દીધો. L લંબાઈ છે એની. હવે તેના પર સમજી લો કે P ફોર્સ એપ્લાય થાય છે. આ દેખાય છે તમને મિત્રો, અહીંયા P ફોર્સ એપ્લાય થાય છે. તો લંબાઈની ડાયરેક્શનમાં જ્યારે P ફોર્સ, આ કેવો ફોર્સ છે? ટેન્શન ફોર્સ છે. ટેન્શન ફોર્સ એપ્લાય થશે એટલે આ જે સ્ટીલની બાર છે તેની લંબાઈના અંદર વધારો થાય છે. કેટલો વધારો થાય છે? ડેલ્ટા L જેટલો. કયા લોડના લીધે? P ફોર્સના. અને P ફોર્સ કેવો છે આપણો? ગ્રેજ્યુઅલ લોડિંગ છે, ધીરે ધીરે લોડ વધે છે. તો ગ્રેજ્યુઅલી એપ્લાઇડ લોડ કરીએ આપણે. L લેન્થ ઓફ બાર છે, A એટલે એરિયા ઓફ ક્રોસ સેક્શન છે, ડેલ્ટા L એટલે ડિફોર્મેશન અથવા તો ડિફ્લેક્શન પણ કહી શકાય, પ્રોડ્યુસ્ડ ઇન ધ બાર. ઓકે મિત્રો? અને સિગ્મા જે છે આપણો એક્સિયલ સ્ટ્રેસ છે, સિગ્મા ઇક્વલ ટુ એક્સિયલ સ્ટ્રેસ, સિગ્મા ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. તો ટેન્સાઇલ, કોમ્પ્રેસિવ બેમાંથી ગમે તે જે ટાઈપનો લોડ એપ્લાય કરશો તે પ્રમાણે આપણને સિગ્મા મળશે. ટેન્શન ફોર્સ હશે તો ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાશે એને, અને કોમ્પ્રેસિવ લોડ હશે તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. અંડર કન્સિડરેશન અંડર ટેન્સાઇલ ઓર કોમ્પ્રેસિવ. અને કેપિટલ E જે છે આપણું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ અ મટીરિયલ અથવા તો યંગ્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર મટીરિયલ પણ કહી શકાય છે. તો મિત્રો જ્યારે આપણે ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય કરીએ છીએ તો મિત્રો અહીંયા બે ગ્રાફ આપેલા છે, એક લોડ વર્સેસ ડિફોર્મેશનનો એક ગ્રાફ છે અને સેકન્ડ ગ્રાફ આપણને આપેલું છે રેઝિસ્ટન્સ ડિફોર્મેશન. રેઝિસ્ટન્સ ડિફોર્મેશનનો જે ગ્રાફ છે તે જોઈએ આપણે કે મિત્રો જ્યારે આપણે લોડ ઇન્ક્રીઝ કરીએ છીએ, જો P પહેલા 0 છે લોડ, ધીરે ધીરે લોડ ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ તો ડિફોર્મેશન પણ વધતું જાય છે અને આપણને આ રીતનું કોઈ કર્વ મળે છે, એટલે ટ્રાયંગલ ટાઈપનો શેપ મળે છે. P ફોર્સના કરસ્પોન્ડિંગ અહીંયા વેલ્યુ મળે છે અને અહીંયા જે વેલ્યુ મળે છે ડેલ્ટા L ની વેલ્યુ મળે છે. ડિફોર્મેશન વધે છે, તેની જોડે જોડે આપણે શું થાય છે? લોડ પણ વધે છે. તો વર્ક ડન ઓન ધ બાર, કે બાર ઉપર કેટલું કાર્ય થયું, તો એ કોના ઇક્વલ થશે? એરિયા ઓફ ધ લોડ ડિફોર્મેશન ડાયાગ્રામ. આ જે ડાયાગ્રામનો એરિયા છે, આટલા પોર્શનનો એરિયા આપણે કન્સિડર કરવાનો છે. તો આ ટ્રાયંગલ છે તો ટ્રાયંગલનો એરિયા કઈ રીતે મળે? હાફ બેઝ. બેઝ કેટલો છે આપણો? ડેલ્ટા L. અને હાઈટ કેટલી છે આપણી? P. હાફ બેઝ ઇન્ટુ હાઈટ, એટલે અહીંયાથી આપણને એરિયા ઓફ ટ્રાયંગલ મળશે. ક્લિયર છે મિત્રો? તો એરિયા ઓફ ટ્રાયંગલ જેટલું મળશે એટલું વર્ક ડન બાય બાર થશે આપણું. તો હવે નેક્સ્ટ મિત્રો જોઈ લઈએ, અહીંયા આપણે ફોર્મ્યુલાના અંદર જોઈ લઈએ, હાફ R લખે છે અથવા તો આપણે એને લખ્યું છે અહીંયા P થી રિલેટ કરીએ છીએ. તો હાફ
પી ઇન્ટુ ડેલ્ટા એલ એવો ફોર્મ્યુલો છે. હવે પી ને કઈ રીતે લખી શકાય મિત્રો? સિગ્મા ઇક્વલ ટુ થાય છે આપણા જોડે પી અપોન એ. ઓકે, સિગ્મા ઇક્વલ ટુ આપણા જોડે પી અપોન એ થતું હોય તો અહીંયાથી પી ઇક્વલ ટુ શું થઈ જશે આપણા જોડે? સિગ્મા ઇન્ટુ એ. ક્લિયર છે મિત્રો? એક આ કોન્સેપ્ટ છે. અને ડેલ્ટા એલ જે છે, ડેલ્ટા એલ, તો ડેલ્ટા એલ શું થઈ શકે છે આપણા જોડે? ડેલ્ટા એલ નો પણ ફોર્મ્યુલો ખબર છે આપણને મિત્રો. કેપિટલ ઈ નો ફોર્મ્યુલો આપણે જોઈએ છે. કેપિટલ ઈ ઇક્વલ ટુ શું થાય છે? સિગ્મા અપોન એપ્સાઇલન. એપ્સાઇલન આ સાઈડ મૂકી દઈએ તો સિગ્મા અપોન ઈ એવો ફોર્મ્યુલો થાય છે. અને એપ્સાઇલન ની જગ્યાએ શું લખી શકીએ છીએ આપણે મિત્રો? એપ્સાઇલન ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ. તો અહીંયાથી મિત્રો આપણે ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો મળી જાય છે. ડેલ્ટા એલ ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ ઇન્ટુ એલ. સિગ્મા અપોન ઈ ઇન્ટુ એલ, આવો ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો મળે છે આપણને. તો મિત્રો વર્ક ડન ઇક્વલ ટુ વર્ક સ્ટોર એ રીતે કરી અને અહીંયા ફોર્મ્યુલો જે આવે છે આપણા જોડે હાફ પી ઇન્ટુ ડેલ્ટા એલ, તેને ઇક્વલ ટુ કરી દીધું હાફ સિગ્મા ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા એલ ના બરાબર. તો અહીંયાથી આપણે મિત્રો પી મળે છે સિગ્મા ઇન્ટુ એ, જે અહીંયા આપણે જોઈ ચૂક્યા છીએ કેમ કે આ ફોર્મ્યુલો છે આપણા જોડે. તો અહીંયાથી ડેલ્ટા એલ ની વેલ્યુ પણ આપણે પુટ કરી દઈએ મિત્રો. અહીંયા જોઈ લઈએ ડેલ્ટા એલ ની વેલ્યુ આપણે અહીંયા જોઈ સિગ્મા અપોન ઈ ઇન્ટુ એલ. આ રીતે પુટ કર્યા પછી આપણને જે સ્ટ્રેન એનર્જી મળે છે એ મિત્રો કઈ રીતે મળે છે? આ ફોર્મ્યુલો જોઈ લઈએ ફરીથી. આ ડેલ્ટા એલ નો ફોર્મ્યુલો છે સિગ્મા અપોન ઈ ઇન્ટુ એલ, અને પી ની જગ્યાએ લખી શકાય સિગ્મા ઇન્ટુ એ. તો એ ફોર્મ્યુલાના અંદર આ બંને વેલ્યુ પુટ કરી દઈએ એટલે આપણને આવું કંઈક ફોર્મ્યુલા મળશે. હા, સિગ્મા ઇન્ટુ એ આવી ગયા છે, પી ની જગ્યાએ લખ્યું આપણે. અને ડેલ્ટા એલ ની જગ્યાએ લખી શકીએ છીએ આપણે સિગ્મા અપોન ઈ ઇન્ટુ એલ. તો અહીંયાથી ફોર્મ્યુલો આપણને મળે છે સિગ્મા સ્ક્વેર, સ્ટ્રેન એનર્જી યુ થી લખી શકાય છે સિગ્મા સ્ક્વેર અપોન 2e a ઇન્ટુ એલ. અને એરિયા ઇન્ટુ લેન્થ ને આપણે મિત્રો પહેલા જ ડિસ્કશન કરી ચૂક્યા છે. એરિયા ઇન્ટુ લેન્થ ઇક્વલ ટુ વોલ્યુમ. એટલે એનર્જીનો એકમ શું થશે આપણા જોડે? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો ન્યૂટન ઇન્ટુ mm. આ રીતે આપણને એનર્જીનો એકમ મળે. ન્યૂટન ઇન્ટુ મીટરને જ મિત્રો આપણે જૂલ કહી શકીએ છીએ. તો એનર્જી પણ શેના અંદરમાં પાસે? જૂલમાં. નેક્સ્ટ જોઈએ મિત્રો. આ વાત થઈ આપણે જ્યારે ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય કરીએ ત્યારે સ્ટ્રેન એનર્જી કઈ રીતે મળે છે, અને ત્યારે સિગ્મા ઇક્વલ ટુ મળે છે આપણને પી અપોન એ. નેક્સ્ટ જોઈએ મિત્રો સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ સડન લોડ. જ્યારે સડન લોડ આપણે એપ્લાય કરીશું, આપણે જ્યારે સડન લોડિંગ એપ્લાય કરીશું ત્યારે મિત્રો શું થશે કે જે ગ્રેજ્યુઅલ લોડના અંદર કર્વ આવે છે એ આપણું ટ્રાયંગલ આવે છે, પણ સડન એટલે એકદમથી જ આપણે લોડ એપ્લાય કર્યો, 0 થી સીધો 50 એપ્લાય કરી દીધો મિત્રો. તો 0 થી સીધું આપણું કર્વ અહીંયા પી સુધી પહોંચી જશે અને અહીંયા પહોંચી જશે ડેલ્ટા એલ. એટલે આ ટાઈપનું એક શેપ મળશે અને આ ટાઈપનો શેપ જે છે તેને આપણે રેક્ટેન્ગ્યુલર શેપ કરશું. અને વર્ક ડન ડબલ્યુ, તો વર્ક ડન ડબલ્યુ ઇક્વલ ટુ એરિયા ઓફ રેક્ટેંગલ થઈ જશે. ઓકે મિત્રો, તો એરિયા ઓફ રેક્ટેંગલ કેટલું થશે આપણા જોડે? પી ઇન્ટુ ડેલ્ટા એલ. આ રીતે આપણને મળશે. જો અહીંયા મિત્રો લખી છે વર્ક ડન ઓન ધ બાર એટલે પી ઇન્ટુ ડેલ્ટા એલ. તો પી ઇન્ટુ ડેલ્ટા એલ જ્યારે આવે છે તો વર્ક સ્ટોર ઇન અ બાર, વર્ક સ્ટોર ઇન અ બાર ઇક્વલ ટુ થઈ જશે આપણું અગેન એ જ હાફ સિગ્મા ઇન્ટુ એ, એટલે થઈ જશે આપણા જોડે સિગ્મા ઇન્ટુ એ. તેના પરથી આપણને ફોર્સ પી મળે છે હાફ પી ઇન્ટુ ડેલ્ટા એલ. આ આપણો વર્ક ડન નો ફોર્મ્યુલો છે. પણ મિત્રો અહીંયા ખાસ જોઈએ આપણે કે હવે આપણે જે એનર્જી વર્ક ડન મળે છે એ કેટલું મળે છે અહીંયાથી? પી ઇન્ટુ ડેલ્ટા એલ. કેમ કે આપણો કેસ કેવો છે? ટ્રાયંગલ નો કેસ નથી, આપણો કેસ છે રેક્ટેંગલ, જેનું આ પી આપી છે અને આ ડેલ્ટા એલ આપી છે. તો પી ઇન્ટુ ડેલ્ટા એલ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલાના ઇક્વલ થશે એટલે આપણને સિગ્મા ઇક્વલ ટુ 2p અપોન એ મળશે. તો મિત્રો આટલો ફરક પડશે. જ્યારે આપણે ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય કરીએ ત્યારે સિગ્મા કેટલું મળે છે? પી અપોન એ ગ્રેજ્યુઅલ માટે.
આ શેના માટે છે? ગ્રેજ્યુઅલ લોડિંગ માટે. અને આ જે છે લોડિંગ આપણી, એ કઈ લોડિંગ છે? અત્યારે જે લોડ એપ્લાય થાય છે તે લોડિંગ છે આપણી સડન લોડ. તો અહીંયા જોઈએ મિત્રો કે સેમ લોડ હોય, સમજી લો કે આપણો 50 કિલોન્યુટનનો જ લોડ છે, તો 50 અને એરિયા કોન્સ્ટન્ટ છે, તો સિગ્મા ગ્રેજ્યુઅલ લોડ માટે કેટલો થશે? એરિયા કોન્સ્ટન્ટ સમજી લો 1 mm સ્ક્વેર જ છે એરિયા, તો સિગ્મા બરાબર 50 ન્યૂટન પર mm સ્ક્વેર થઈ જશે. અને એ જ 50 કિલોન્યુટનનો લોડ જો સડન એપ્લાય કરી દેવામાં આવે તો 50 × 2 એટલે ડબલ થઈ જશે. સડન લોડિંગના લીધે મટીરિયલ પર સ્ટ્રેસ એકદમથી વધારે આવી જશે. સમજી લો કે આપણે કોઈ બ્રિક છે, બ્રિક આપણે જોઈએ કે ઈંટ જે છે અને તેને આપણે એક કોઈ પણ વસ્તુ જે છે આપણા હાથ પર જ સૌથી પહેલા એક ઈંટ મૂકીએ, સેકન્ડ બીજી ઈંટ મૂકીએ, ત્રીજી ઈંટ મૂકીએ, તો ધીરે ધીરે વજન ઇન્ક્રીઝ કરીએ. હવે 4 ઈંટો એકદમથી હાથ પર મૂકી દેવામાં આવશે તો અચાનકથી વધારે સ્ટ્રેસ આવશે આપણા હાથ ઉપર. તો સેમ થિંગ અહીંયા થાય છે કે ગ્રેજ્યુઅલ લોડ કરતા સડન લોડના અંદર સ્ટ્રેસ સીધો ડબલ થઈ જાય છે. મિત્રો હવે નેક્સ્ટ જે છે આપણું એ છે ઇમ્પેક્ટ લોડિંગ. ઇમ્પેક્ટ એટલે શું? કે કોઈ પણ વજન તમે મૂકો છો એ ડાયરેક્ટલી ધીરેથી એના પર પ્લેસ નથી કરતા, એને કોઈ હાઇટથી તેના પર પ્લેસ કરવામાં આવે છે, કોઈ હાઇટથી તેના પર ઇમ્પેક્ટ કરવામાં આવે છે. સમજી લો મિત્રો, અહીંયા એક ડાયાગ્રામ આપેલું છે, ઇઝીલી સમજી શકાય તેવું છે ડાયાગ્રામ. આ ડાયાગ્રામમાં જોઈએ આપણે કે આ કોઈ એક સીલિંગ છે. સીલિંગ એટલે ધાબુ થઈ ગયું, તેના અંદર કોઈ વસ્તુ એટલે આ રીતની એક સ્ટીલની બાર જે છે એને ફિક્સ કરી દેવામાં આવે છે અને તેના નીચે સ્ટીલની બારના નીચે આ રીતનો કોઈ કોલાર એલિમેન્ટ ફિક્સ, એટલે સમજી લો કોઈ એક પ્લેટ છે, તેને આ જે વર્ટિકલ સ્ટીલની બાર છે, વર્ટિકલ બાર છે તેના જોડે કનેક્ટ કરી દેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? હવે આ વર્ટિકલ બારની ટોટલ લંબાઈ L છે અને તેના વર્ટિકલ બાર અને આ જે નીચેનું એલિમેન્ટ પ્લેટ જે છે એને આપણે કોલાર કહીએ છીએ. એ એલિમેન્ટના વચમાં ક્યાંક કોઈ લોડ P પડ્યો છે અને તેને રિલીઝ કરવામાં આવે છે, એટલે નીચેની સાઈડ ઇમ્પેક્ટ કરવામાં આવે, h હાઇટથી તેના પર છોડી દેવામાં આવે છે. એટલે શું થશે કે આ બાર જે છે, જો ઇલાસ્ટિક મટીરિયલ છે બાર, તો એની લંબાઈના અંદર વધારો થશે. એટલે આ લંબાઈના અંદર વધારો થશે બારની લંબાઈના, તો ઓટોમેટિકલી આ જે કોલાર છે તે પણ થોડું નીચે જતું રહેશે. એટલે ડેલ્ટા L જેટલી લંબાઈ જેટલું આ ડેલ્ટા L જેટલું નીચે આવી જશે. કોલાર અહીંયા આવી જશે, હવે ડેલ્ટા L જેટલું નીચે આવી જશે. ક્લિયર છે મિત્રો? લોડ જેમ જ અહીંયાથી રિલીઝ કરવામાં આવશે એટલે આ કોલાર જે છે એ નીચેની સાઈડ આવી જશે અને આ બાર જે છે વર્ટિકલ તેની લંબાઈના અંદર ડેલ્ટા L જેટલો વધારો થાય છે. તો આ ઇમ્પેક્ટ લોડના લીધે આ જે વર્ટિકલ બાર જે છે તેના પર કેટલો સ્ટ્રેસ આવ્યો, સિગ્માની વેલ્યુ વર્ટિકલ બાર ઉપર કેટલી મળશે તે આપણે ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે મળે છે એ જોઈ લઈએ મિત્રો. અલગ અલગ સ્ટેપ છે ને. તો વર્ક ડન ઓન ધ બાર ઉપર કેટલું વર્ક ડન થશે? વર્ક ડન ઓન ધ બાર એટલે P ફોર્સ લાગે છે. ક્લિયર છે મિત્રો? અને H જે છે તે હાઇટ છે ફોર્સની, પ્લસ ડેલ્ટા L જેટલો લંબાઈના અંદર વધારો થયો છે. તો P ઇન્ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઇક્વલ ટુ વર્ક ડન થાય. તો PH પ્લસ ડેલ્ટા L. હવે આપણે જાણી ચૂક્યા છીએ કે ડેલ્ટા L નો ફોર્મ્યુલો સિગ્મા અપોન E ઇન્ટુ L છે, તે વેલ્યુ અહીંયા પુટ કરી દીધી છે. ક્લિયર છે? આ વર્ક ડન ઓન ધ બાર થઈ ગયું મિત્રો. નેક્સ્ટ હવે જેટલું વર્ક ડન થશે એવું જ વર્ક સ્ટોર પણ થશે બારના અંદર. એ શું થશે? હાફ ડેલ્ટા L ઇન્ટુ રેઝિસ્ટન્સ R. તો આ બંનેને આપણે ઇક્વલ કરવાના છે. આ વેલ્યુ અને આ વેલ્યુને બંનેને ઇક્વલ કરીએ અને સ્ટ્રેન એનર્જી આપણને મળે સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V. તો મિત્રો અહીંયા જોઈએ PH પ્લસ ડેલ્ટા L ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V. વર્ક ડન ઇક્વલ ટુ એનર્જી સ્ટોર્ડ ઇન અ બાર. તો PH પ્લસ ડેલ્ટા L ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V છે. તો આ બધી કેલ્ક્યુલેશન કર્યા પછી મિત્રો, આ જનરલી કેલ્ક્યુલેશન તમારા સિલેબસમાં પૂછાતી નથી, પણ થોડું ધ્યાન રાખીએ આપણે કે કઈ રીતે આ સોલ્વ થાય છે. તો એરિયા ઇન્ટુ L ઇક્વેશન સોલ્વ કરીશું એટલે ફાઇનલ આપણે સિગ્માની વેલ્યુ આ રીતે કંઈક મળશે. સિગ્માની વેલ્યુ બધી જ ઇક્વેશન સોલ્વ કર્યા પછી આ રીતની વેલ્યુ આવે છે. સિગ્મા ઇક્વલ ટુ P અપોન A પ્લસ અંડર રૂટના અંદર 2EPH અપોન AL અને P સ્ક્વેર અપોન A સ્ક્વેર. આ શેની વેલ્યુ આવે છે મિત્રો? સિગ્માની વેલ્યુ આવે છે.
સિગ્માની વેલ્યુ સમજી લો, આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ કે ગ્રેજ્યુઅલ લોડિંગ માટે સિગ્માની વેલ્યુ કેટલી છે? P/A. નેક્સ્ટ સિગ્મા ઇક્વલ ટુ 2P/A શેના માટે છે? આ જે છે મિત્રો એ ગ્રેજ્યુઅલ માટે છે, આ જે છે એ સડન માટે છે, અને આ જે વેલ્યુ આવે છે અહીંયા સિગ્માની એ શેના માટે છે? ઇમ્પેક્ટ માટેની. તો ઇમ્પેક્ટ માટેની સિગ્માની વેલ્યુ હજી આ સ્ટેપને પણ આપણે આનાથી પણ કોમન લઈ અને નાનો કરી શકીએ છીએ. તો જોઈએ આપણે સિગ્મા ઇક્વલ ટુ કોમન લઈ લઈએ P/A. તો આવો કંઈક ફોર્મ્યુલા આવશે P/A 1 પ્લસ અંડર રૂટ 1 પ્લસ 2E/H અપોન PL. આવો ફોર્મ્યુલો મળશે મિત્રો. તો સિગ્માના ત્રણેય ફોર્મ્યુલા જોઈ લીધા. આ ઇમ્પેક્ટ માટેનો ફોર્મ્યુલો છે, ઉપરવાળો ફોર્મ્યુલો સડન માટેનો, અને આ ગ્રેજ્યુઅલ લોડિંગ માટેનો. તો મિત્રો આ રીતે આપણને સડન લોડિંગ, ગ્રેજ્યુઅલ લોડિંગ અને ઇમ્પેક્ટ લોડિંગ થી સિગ્મા કઈ રીતે મળે. તો મિત્રો સિગ્મા મળી ગયા પછી આપણે નેક્સ્ટ સ્ટેપ શું છે? સ્ટ્રેન એનર્જી કેલ્ક્યુલેટ કરવાની. સિગ્મા મળી ગયા પછી સ્ટ્રેન એનર્જી કઈ રીતે મળે? તો સ્ટ્રેન એનર્જીનો ફોર્મ્યુલો છે આપણા જોડે U ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V. જો તમને એક્ઝામ્પલમાં આપેલું હોય કે લોડિંગ તમારી સડન છે તો સિગ્માની જગ્યાએ 2P/A મૂકવાનો. જો ઇમ્પેક્ટ લોડિંગ હોય તો સિગ્માની જગ્યાએ આ ફોર્મ્યુલો મૂકવાનો P/A 1 પ્લસ અંડર રૂટમાં 1 પ્લસ 2E/H અપોન PL. અને જો લોડિંગ તમને ગ્રેજ્યુઅલ આપેલી હોય તો સિગ્માની જગ્યાએ P/A વેલ્યુ આવશે. V એટલે વોલ્યુમ, વોલ્યુમમાં આપણને મળશે એરિયા ઇન્ટુ લેન્થ પરથી. તો મિત્રો અહીંયા સુધી આપણે અલગ અલગ ફોર્મ્યુલા જોયા, સિગ્માના કઈ રીતે મળે છે, અને આ જ આપણે સિલેબસના અંદર હતું એ બધા જ ક્વેશ્ચન આપણે અત્યાર સુધી જે ટોપિક ક્લિયર કરવાનું હતું સ્ટ્રેન એનર્જી તે જોઈ લીધું છે. હવે નેક્સ્ટ આપણે તેના રિલેટેડ